નમસ્કાર દર્શક મિત્રો, સમાચારમાં આપનું સ્વાગત છે। હું નંદિની હરસિયાણી। સમાચારોમાં આજના સમાચારની વાત કરીએ તો હળવદના કેમિકલ ચોરી પ્રકરણમાં ભાજપના આગેવાન સામે પણ ગુનો નોંધવા પત્રકારોનું આવેદન। મુખ્ય આરોપીએ પોતાના નિવેદનમાં તેનું નામ લખાવી પુરાવાઓ પણ આપ્યા હોવા છતાં હજુ ધરપકડ ન થઈ। તાકીદે કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી। હળવદ તાલુકાના શક્તિનગર ગામ પાસે કેમિકલ ચોરીના ગુનામાં સંકળાયેલા ભાજપના આગેવાન નયનભાઈ ઠાકરસિંહભાઈ દેત્રોજાની સામે કાર્યવાહી કરવા માટે પત્રકારો દ્વારા મામલતદાર અને પોલીસને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય પાર્થ વેલાણી, હળવદ। 2024ના રોજ મોરબી એસઓજી પોલીસે હળવદ તાલુકાના શક્તિનગર પાસે કેમિકલ ચોરીની રેડ કરી હતી અને આ રેડમાં જે છે એમાં એ સમયે તો કોઈ આરોપીને દર્શાયા નહોતા અને પાછળથી 3 આરોપીઓના નામ ખુલ્યા હતા, એક ડ્રાઈવર, કુલ 4 આરોપીઓના નામ ખુલ્યા હતા। અને ત્યાર પછી અમે થોડી તપાસ કરી એટલે અમને જાણવા મળ્યું હતું કે આ કેમિકલ કાંડમાં જે છે હળવદ ભાજપના આગેવાનો સંડોવાયેલા છે। એને ફોનપે, ગૂગલ પેથી પૈસા લીધેલા છે, રોકડા પૈસા લીધેલા છે અને તાલુકા ભાજપની કાર્યાલય સુધી જે કેમિકલના આરોપીઓ છે એ પૈસા પહોંચાડતા હતા। એ આખો જે કૌભાંડ હતું એ અમે આવનાર દિવસોમાં ખોલવાના હતા અને એ ભાજપના જે અહીંના આગેવાનો છે એમને ખબર પડી તો પછી મારું અને બળદેવનું જે નામ છે કોઈ પણ પુરાવા, આધાર પુરાવા વગર અમને આના આરોપી બનાવવામાં આવ્યા। 7 દિવસની જેલ એન્ટ્રી પણ કરાવવામાં આવી, જેથી અમે જે છે દબાઈ જઈને આ જે આગેવાનો છે એમના કાંડ જે છે ખુલ્લા ન પડે તે માટે થઈ અને અમારી ઉપર જે છે ફરિયાદ દાખલ કરવામાં આવી। અમને કેમિકલ ચોર બનાવવામાં આવ્યા, જેલ એન્ટ્રી કરાવી, 7 દિવસ જેલમાં પણ રખાયા। આજે અમે હળવદ પોલીસ મથકે મામલતદારે લેખિતમાં આવેદનપત્ર આપી અને ખાસ એ જણાવ્યું છે કે ભાજપના જે આગેવાન છે નયન દેત્રોજા અને એની સાથે જે બીજા તાલુકા ભાજપ પ્રમુખ સુધી જે છે આના પૈસા જતા હતા તો પછી એને પૈસા લીધા છે, એના ફોનપે, ગૂગલ પે જે છે એના સ્ક્રીનશોટ, એના જે કંઈ મોબાઈલની જે કંઈ ડિટેલ હોય તેની સાથે બેંકની જે ડિટેલ હોય તો કેમિકલ ચોરીમાં જે મુખ્ય આરોપી છે, મુખ્ય આરોપીએ 17/9/2024ના રોજ હળવદ પોલીસ મથકે લેખિતમાં એનું નિવેદન પણ નોંધાયું છે। તેમ છતાં પણ જે પોલીસ છે આરોપી સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતી નથી। કાર્યવાહી એટલા માટે નથી કરતી કે આ કેમિકલ ચોરીમાં જે લોકો સંડોવાયેલા છે તો એ ભાજપના આગેવાન છે જયંતિ કવાડિયા અને એની જે આખી ટોળકી છે, આ ટોળકી જે છે મિત્રો એના કારણે આરોપી સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી। જરૂરી પુરાવા હોવા છતાંય અમારી સામે પુરાવા ન હોવા છતાંય અમારી જે છે રાત્રિના સમયે ધરપકડ કરી, અમને જેલમાં પુરાયા, પુરાવા ન હોવા છતાંય। અને આ જે વ્યક્તિ ભાજપના આગેવાન છે એમના સામે સંપૂર્ણ બધા પુરાવા છે, તેમ છતાં પણ તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। એટલે ખાસ મિત્રો મારે એક કહેવાનું એ છે કે હળવદ પોલીસ મથકે કે હળવદના પીઆઈ કે હળવદના જે પોલીસ જવાનો છે એ પુરાવા ન હોવા છતાંય અમારી ધરપકડ કરી લે છે ભાજપના આગેવાનોના કહેવાથી। જ્યારે જે આરોપ અને હળવદ મામલતદાર સાહેબને આવેદન આપવા આવ્યા છીએ। ધાંગધ્રા અને હળવદના તમામ પત્રકાર મિત્રો જે ગત 3 તારીખે હળવદના સિનિયર અને નામી પત્રકાર મેહુલભાઈ ભરવાડ ઉપર જે ખોટી ફરિયાદ થઈ છે એ અનુસંધાને અમે સૌ પત્રકાર મિત્રો પ્રશાસનનું ધ્યાન દોરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ કે ભાઈ મેહુલભાઈ ભરવાડ જે પાયાના માણસોનું, પાયાના પ્રજાના લોકોનું કામ કરે છે અને પ્રશાસન અને સરકાર અને પ્રજા વચ્ચે હળવદ પોલીસ સ્ટેશન અને હળવદ મામલતદાર સાહેબને છેલ્લા 34 વર્ષથી રવાપરમાં માતાના મઢ પદયાત્રીઓ કેમ્પ કરવામાં આવી રહ્યો છે। સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ। આપનું નામ, પરિચય? નાનાલાલ। કેટલા વર્ષથી
કેટલા વર્ષથી સેવા કરો છો 14 વર્ષથી આવીએ છીએ. અને શું સેવા કરો છો? મેડિકલમાં બેસાડ્યા છે, મેડિકલમાં આપીએ કરીએ છીએ સેવા. બીજું કંઈ કહે તો બીજું કંઈ કરે. હમણાં મેડિકલમાં બેસાડી દીધા છે. આપનું નામ? પાર્થ ઠક્કર. શું સેવા? હું મેડિકલમાં જ છે. આ પહેલો વર્ષ છે. પાર્થનો આ પહેલો વર્ષ છે. ઉગીથી આવ્યો છે, એ પણ ઉગીથી આવ્યો છે. રેડી. યશોમિત્ર મંડળ રાવાપર પદયાત્રી કેમ્પ. આ મૂળ કેમ્પ ભુજના સ્વયંસેવકોનો છે. મુખ્યત્વે ભુજ જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઈ ત્રિવેદી, ભૂતપૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ, એના આગેવાની હેઠળ આ કેમ્પ શરૂ થયો છે. રાજકોટ નાગરિક સહકારી બેંકનો સ્ટાફ અને વેપારી મંડળ અને ખાસ તો છેલ્લા 15 વર્ષથી ભુજ બાર એસોસિએશનના જે માતાજીમાં શ્રદ્ધા રાખે છે એવા એડવોકેટ મિત્રો અહીં ખડે પગે મેડિકલમાં, રસોડામાં અને પદયાત્રીની સેવામાં અવિરતપણે એ લોકો 3 દિવસ કે 4 દિવસ અહીંયા વારાફરતી દ્વારા આવે છે. આ કેમ્પને આજે 33મું વર્ષ છે. 33 વર્ષથી આ જગ્યાએ અમે રાવાપર કેમ્પ કરીએ છીએ. આ કેમ્પ પદયાત્રી માટે એટલા માટે આશારૂપ છે કે મેડિકલની સુવિધા અદ્યતન છે. અહીંયા એક્યુપ્રેશર, અલગ અલગ મશીનોથી પોઈન્ટ્સ, અને હમણાં જે વાત કરીએ એમ હુબલીથી જે મારા નાનલભાઈ આવે છે એ મુખ સેવક છે અને ખૂબ જ સુંદર સેવા કરે છે. અને 7મા 8મા આવે એટલે એમનો ફોન આવે કે ભાઈ ક્યારે ટિકિટ કરાવવાની, ક્યારે કેમ્પ શરૂ કરશો. આવા સ્વયંસેવકો અને જૂના બધા સ્વયંસેવકો, વકીલ મિત્રો, વેપારી મિત્રો અને માઈ ભક્તો અને મા આશાપુરાની આશીર્વાદથી આ કેમ્પ અવિરતપણે અમે ચાલુ રાખ્યા છીએ. અને અમને આશા છે કે આ કેમ્પ અમારે જ્યાં સુધી હાથ પર હાલશે ત્યાં સુધી કેમ્પ ચાલુ રહેશે. જય માતાજી. સંદેસર ગામમાં આભાર ચોકડી પાસે જીએસઆરટીસી બસના ટાયરમાં આગ લાગી. 3/10/2024ના રોજ 3:14 કલાકે સંદેસર ગામમાં આભાર ચોકડી પાસે GJ18Z4428 નંબરની જીએસઆરટીસી બસના ટાયરમાં આગ લાગતા આણંદ ફાયર બ્રિગેડને ફોન દ્વારા જાણ કરવામાં આવેલ હતી. ફાયર ઓફિસના ધર્મેશ ગોરની સૂચના મુજબ ફાયર ફાઇટરની પ્રદીપસિંહ સોલંકી, અશોકસિંહ સોલંકી, વિશાલસિંહ દોડ, હિતેન્દ્ર મહિડા તાત્કાલિક ઘટના સ્થળે જઈને આગ બુઝાવવામાં આવી હતી. કોઈ પણ જાતની જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી. માંડલ તાલુકાના ટ્રેન્ટ ખાતે તાલુકા કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન મેળો યોજાયો હતો. વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠાના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ દ્વારા આ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. વિવિધ શાળાઓમાંથી કુલ 26 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર, માંડલ. જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અમદાવાદ શહેર પ્રેરિત અને બીઆરસી માંડલ આયોજિત બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024 આજ રોજ આદર્શ પ્રાથમિક શાળા પ્લેન્ટ મુકામે એનું આયોજન કરવામાં આવ્યું છે. માનનીય યુવા ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલે આ કાર્યક્રમને ખુલ્લો મૂક્યો છે. તાલુકાની વિવિધ શાળાઓમાંથી 26 જેટલી કૃતિઓ બાળ વૈજ્ઞાનિકો લઈ અને અહીંયા
ઉપસ્થિત થયા છે. એમની સાથે એમના માર્ગદર્શક શિક્ષકો પણ હાજર છે, શાળાના બાળકો, અને વિશેષ કરીને આદર્શ પ્રાથમિક શાળા ટ્રેન ખાતે આ આયોજન થયું છે ત્યારે પ્રાથમિક શાળા પરિવાર, શાળાના આચાર્યશ્રી, એસએમસી કમિટી તમામનો હું આભાર વ્યક્ત કરું છું. આભાર. નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે આવેલ પુરાણોમાં ઉલ્લેખ એવું સપ્ત માતૃકાનું મંદિર જે રામા અવતાર સાથે જોડાયેલું છે અને સેલૈયામાંથી અહલ્યા બન્યા અને અહલ્યાજીના મેળાપ ગૌતમ ઋષિ સાથે મેળાપ કરાવવામાં આવ્યો હતો. આવો જોઈએ તેમનો વિશેષ અહેવાલ. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા. Gracias.